કહેવાય છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, જો ઈરાદો મક્કમ હોય તો આસમાનમાં પણ કાણું પાડી શકાય છે. આજે વાત કરવી છે ચીખલીના રૂમલા ગામની એક એવી દીકરીની જેણે ભાવ વચ્ચે પણ આશાનો દીવો પ્રગટાવ્યો છે. આ છે ડોક્ટર રુજુતા મહાલા. પિતાના છત્રછાયા ગુમાવ્યા બાદ માતા સુશીલાબેને ઘરકામ કરીને દીકરીને ભણાવી અને આજે એ જ દીકરી હજારો વિદ્યાર્થીઓના જીવનમાં ટ્રાન્સફોર્મેશન કોચ બનીને ઉભરી છે. માત્ર 2.5 વર્ષના ટૂંકા ગાળામાં ડોક્ટર રુજુતાએ 3000થી વધુ વિદ્યાર્થીઓને માનસિક તણાવમાંથી મુક્તિ અપાવી છે. હાલ દેગામની બીબી દેસાઈ હાઈસ્કૂલમાં 150થી વધુ વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન હેઠળ એકાગ્રતા અને આત્મવિશ્વાસના પાઠ ભણી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં જ્ઞાનનો પ્રકાશ પાથરતી રુજુતા અન્ય સમાજ માટે પ્રેરણા બની છે કે જેની મદદથી બાળકો પરીક્ષામાં એકાગ્રતા સાથે વાંચી શકે, પોતાના લક્ષ્યને મેળવી શકે, સારા પરિણામ મેળવી શકે. અને એ બધું ધ્યાનની મદદથી હું કરાવું છું કે જેની મદદથી એ લોકો જ્યારે પણ વાંચવા બેસે ત્યારે એક ચીતે ડર વગર, સ્ટ્રેસ વગર, ટેન્શન વગર વાંચી શકે કે જેની મદદથી એમનું ધાર્યું પરિણામ એ લોકો મેળવી શકે. એના માટે હું પ્રયત્ન કરી રહી છું.